નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। ગાંધીધામના ભાનુભવન સ્થિત ઓધવધામ ખાતે પૂજ્ય હરિદાસ મહારાજના પાવન સાનિધ્યમાં ઓધવ મહારાજ કાર્યક્રમ અત્યંત ભક્તિસભર વાતાવરણમાં સંપન્ન થયો હતો। આ અવસરે કચ્છી સંત હરિદાસજી મહારાજના કરકમલો દ્વારા ગાંધીધામના ઓધવધામ ખાતે ઓધવ મહાપ્રસાદનો પ્રારંભ કરાયો હતો। આ મંગલકારી પ્રસંગની શરૂઆત ગણેશ વંદના અને ભાવપૂર્ણ ગુરુ વંદના સાથે કરવામાં આવી હતી। સત્સંગની આ ધારામાં ભગવાન બાલરામ અને પૂજ્ય સંત ઓધવરામના મહિમાનું ગાન કરવામાં આવ્યું હતું। આધ્યાત્મિક મહોત્સવમાં હરિદાસ મહારાજે ઉપસ્થિત ગુરુપ્રેમીઓને પ્રેરણાદાયી ઉપદેશ આપ્યો હતો। તેમણે પોતાના અમૃત વચનોમાં ગુરુ મહિમા અને શરણાગતિ પર વિશેષ ભાર મૂક્યો હતો। તેમણે જણાવ્યું હતું કે શિષ્યોએ ગુરુના વચનો પર અતૂટ વિશ્વાસ રાખી તેમના ચિંદેલા માર્ગે ચાલવું જોઈએ। ઓધવધામ ભાનુભવન ખાતે આયોજિત ઓધવ મહારાજ પ્રસંગે ઉપસ્થિત ભાવિકોને આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે આ કલિયુગમાં ભગવાનના નામનું સ્મરણ અને સદગુરુના ચરણોમાં શરણાગતિ એ જ સુખ અને શાંતિનો સાચો માર્ગ છે। અધર્મનો ત્યાગ કરી પ્રત્યેક મનુષ્ય પરોપકારના કાર્યોમાં જોડાવવું જોઈએ। હરિદાસજી મહારાજના સાનિધ્યમાં યોજાયેલા સત્સંગમાં મહાશિવરાત્રીનો પર્વ હોવાથી ભગવાન શિવનો મહિમા પણ ગવાયો હતો। આ પ્રસંગે વાતાવરણમાં શિવ શક્તિ અને ગુરુ ભક્તિનો સંગમ જોવા મળ્યો હતો। આ પ્રસંગે હૃદયસ્પર્શી ધૂન દ્વારા ઉપસ્થિત હજારો ભક્તોએ ગુરુદેવ પ્રત્યે પોતાની અખંડ શ્રદ્ધા વ્યક્ત કરી હતી। કચ્છની ધરા પર જેમના નામનો સૂરજ હંમેશા તેજસ્વી રહ્યો છે એવા સંત શિરોમણી મેકણ દાદાના ધામ ધ્રંગ ખાતે 2 દિવસીય ભવ્ય ધાર્મિક મેળો યોજાયો હતો। સવારથી જ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર મટ્યું હતું। મેળા રાસોત્સવ સાથે મેળાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ભાવિકો ભક્તિના રંગે રંગાયા હતા। ત્યારબાદ તમામ ભક્તો માટે ફરાળ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંજે વાજતે ગાતે સામૈયું અને મહાઆરતીનું આયોજન કરાયું હતું। રાત્રે મહાપ્રસાદ બાદ ભવ્ય લોક ડાયરો યોજાયો હતો, જેમાં જાણીતા કલાકારો મણિબેન ભરવાડ અને સુરેશભાઈ કાપડી પોતાની કલા પીરસી હતી। બીજા દિવસે સોમવારે મેળાની આ રોનક ચાલુ રહી હતી, જેમાં બખમલ આખડો, માનવ દોડ અને ઘોડા દોડ જેવી ગ્રામીણ રમતો આકર્ષણનું કેન્દ્ર બની હતી। महंत मूळजी राजा गुरु कांजी राजा कापड़ी और मेकण दादा मेळा समिति द्वारा आ समग्र आयोजन सफल बनावा भारे जहमत उठाववामां आवी हती। भुज तालुकाना द्रंग खाते 50 लाखना खर्चे पुल और 10 लाखना खर्चे बनेला शेड फ्लोरिंगनुं काम, पेवर ब्लॉकना कामोनुं उच्च और टेक्निकल शिक्षण विभागना राज्य कक्षाना मंत्री त्रिकमभाई छांगाना हस्ते लोकार्पण करवामां आव्युं हतुं। द्रंग खाते आयोजित लोकार्पण समारोहमां राज्य कक्षाना मंत्रीए जणाव्युं हतुं के मेकण दादानी आ पवित्र भूमिमां दर वर्षे योजातो महाशिवरात्रीनो मेळो कच्छना लोकजीवननी झांकी छे। लोकजीवनना घडतरमां मेळो महत्वनी भूमिका भजवतो होवानुं जणाव्युं हतुं। मेकण दादा कच्छना प्रथम कच्छी कवि हता। તેમણે લખેલી સાખીઓ આજે પણ સામાજિક સમરસતાની પ્રેરણા આપે છે। નર્મદાના નીર ટૂંક સમયમાં આ વિસ્તારમાં પહોંચતા લોકોની સમસ્યાઓનો અંત આવશે। આ સાથે તેમણે રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારમાં ઊભી કરાયેલી આરોગ્ય, રસ્તા, વીજળી સહિતની સુવિધાઓનો ઉલ્લેખ કર્યો હતો અને આગામી સમયમાં હજુ પણ વિકાસના કામો કરવામાં આવશે તેવી ખાતરી ઉચ્ચારી હતી। સ્ટેટ હાઈવેને જોડતા પુલના લોકાર્પણથી અહીં આવતા ભાવિકોની સુવિધામાં વધારો થશે। તેમણે નાગરિકોને રાજ્ય તેમજ ભારતના વિકાસમાં સહયોગ આપવા માટે અનુરોધ કર્યો હતો। આ યાત્રાધામના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું કહ્યું હતું। सांसद विनोद चावड़ाए जणाव्युं हतुं के आगामी समयमां आ विस्तार तेमज आ पवित्र भूमि माटे खूटती तमाम विकासनी कड़ीओने राज्य सरकार पूर्ण करशे। तेमणे अहीं अद्यतन लाइब्रेरी बनाववा माटे ग्रांटनी जाहेरात साथे वधु सहयोगनी जरूर हशे तो ते पण आपवा माटे खातरी उच्चारी हती। वडाप्रधाननी दीर्घद्रष्टिथी कच्छमां नर्मदाना नीर આવ્યા બાદ ઝડપભેર કામો થઈ રહ્યા છે। આ વિસ્તારમાં પણ નર્મદાના પાણી પહોંચતા વિસ્તાર પણ હરિયાળો બનશે। વડાપ્રધાનના નેતૃત્વમાં કચ્છમાં થયેલા વિકાસની વાત કરી હતી। છેલ્લા 25 વર્ષમાં કચ્છનો વિકાસ પ્રેરણારૂપ થયો છે, જેનાથી લોક જીવન ધોરણ બદલાયું છે। ત્યારે આવનારા સમયમાં રાજ્ય સરકાર વધુ વિકાસના કામો કરવા માટે સંકલ્પબદ્ધ છે। પૂજ્ય મેકણ દાદાના સ્થાનક ઉપર દ્રંગ તાલુકો ભુજ મુકામે આજે વાર્ષિકોત્સવના મેળા પ્રસંગે ખૂબ વિશાળ સંખ્યામાં હજારોની સંખ્યામાં ભક્તો ભાવિકો આજે આ દ્રંગ મુકામે ઉમટ્યા છે। પૂજ્ય દાદાના સાનિધ્યમાં આ સુંદર મજાના મેળાનું જ્યારે આયોજન થયું છે ત્યારે ખાસ કરીને આ મેળાની સાથે સાથે લોકોની જરૂરી સગવડતાઓને પણ ધ્યાનમાં લઈને
સ્ટેટ હાઈવેને જોડતો પુલિયાનું 50 લાખનું કામ અને ખાસ કરીને લોકો માટે જરૂરી શેડ અને શેડમાં પેવર બ્લોકનું કામનું પણ લોકાર્પણ આજે કરીને આવતા દિવસોમાં આ સ્થળની વધુમાં વધુ સુવિધાઓ ઊભી થાય એ દિશામાં સૌએ સમૂહ ચિંતન કરીને આજના દિને સૌએ ખૂબ ઉત્સાહપૂર્વક આખા કાર્યક્રમને લીધો છે. સંત શ્રી મેકણ દાદાના સાનિધ્યમાં ભવ્ય આ વિસ્તારના મેળાનું આયોજન થાય છે. લાખોની સંખ્યામાં સૌ લોકો જોડાય છે અને આ પરંપરાને આજે પણ જાળવી રાખી. પૂજ્ય મંત્રી મુરજી દાદા અને આજે 1 કરોડથી વધારે વિકાસના કામોના લોકાર્પણ થયા છે. રાજ્ય સરકારના મંત્રી શ્રી આદરણીય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબના નેતૃત્વમાં ઉપસ્થિત આદરણીય શ્રી જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચન, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, સૌ સમાજના આગેવાનો અને સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકો જે પ્રમાણે અહીંયા આવે છે, સૌ યાત્રિકો, એમના માટે જે સુવિધાઓ એમને પ્રાપ્ત થાય તો અહીંયા કણે ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે. અહીંયા ભોજન શેડનું પણ આજે નિર્માણ કરવામાં આવ્યું છે. સરસ મજાના પાર્કિંગની વ્યવસ્થા, શૌચાલયની વ્યવસ્થા, અન્ય ભોજનશાળા રૂમોની વ્યવસ્થા અને આવતા વર્ષે પણ દરખાસ્ત કરવામાં આવી છે અને વધુ વિકાસના કામો અહીંયા થશે અને જે યાત્રિકો આવે છે એમના માટે એક સવગડ ઊભી થાય એના માટે આજે એક ખાતમુહૂર્ત અને વિકાસના કામોનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. મેકણ દાદાનું આજે મેળો ભરાણો છે મહાશિવરાત્રિના દિવસે. એનો મહિમા એવો છે કે દાદા મેકણ એમ કહે છે કે હું જુગાજુગનો અવતારી અંશ છું. એમાં મારો શક્તિ સ્વરૂપ છે, કારણ કે હું શંકરની ઘરવાળી બની ચૂક્યો છું. એટલે દાદા મેકણ એમ કહે છે, હું સત્યનો કાવડિયો આદ જુગાદે અવતર્યો, બ્રહ્માજીએ સૃષ્ટિ ઉપાય તેડી શિવજીને વર્યો. દાદા મેકણનો એક મહાન ઇતિહાસ છે. ભાષા કચ્છી છે પણ એવો ઇતિહાસ છે કે જેની સીમા નથી. 4 યુગની અંદર એવા એક સંત થયા છે મેકણ દાદા કે જેમણે એક પલ એક ચોઘડીએ 42 આત્માઓને સ્વર્ગમાં લીધી. અને દાદા મેકણ એમ કહે છે, કારણ કે 4 યુગના મારા અવતારો છે. શેષનાગ મારો અવતાર છે, નવનાથમાં ગોરખ મારો અવતાર છે. એમાં દાદા મેકણ બોલે છે કે મેકા બેટા મચ્છંદર કા, રામા નંદ કા કબીર, આદ અંશે રહા મેકા દરબારી ફકીર. રામ સાથે લક્ષ્મણ જતી બન્યા. 14 વર્ષ જ્યારે ભગવાન રામને વનવાસ મળ્યો ત્યારે લક્ષ્મણ જતીએ 14 વર્ષ નિંદ્રા ત્યાગી દીધી અને ભગવતી સીતાને રામની ધનુષ લઈ ખડે પગે અને વનવાસમાં સેવા કરી. રામા અવતારની અંદર એમની કમાઈ બહુ વધી. પછી કૃષ્ણ અવતારમાં એને મોટા ભાઈ બનાવ્યા. બળદેવજી અવતાર દાદા મેકણનો છે. દાદા મેકણ એમ કે છે, કૃષ્ણ અવતારની અંદર હું બળદેવજી અવતારે હું અવતાર ધારણ કર્યો અને ભગવાને કંઈક લીલા કરી, કૃષ્ણ ભગવાને, અને મેં નીતિ નિયમ ધર્મથી દ્વારકાનો રાજ હલાયો. પછી રામદેવ પીર સાથે દાદા મેકણ એમ કે છે મારો વિરમદેવજી અવતાર છે. એક પાબુ, એક ગોપી અને સતગુરુ મેકણ. દાદા મેકણ એમ કહે છે કે 18 વર્ણ જ્ઞાતિઓને મેં આવકાર્યા. 18 વર્ણ જ્ઞાતિઓની અંદર મેં સત્સંગ કર્યો, ભજન કર્યા, કીર્તન કર્યા. પણ મારો યાદવ કુળનો આહિર સમાજ, જેના 4 વાડા છે, મછિયા કયો, પરાથરિયા કયો, સરોઠિયા કયો, બોરીચા કયો, એ સદગુરુ તરીકે દાદા મેકણને માને છે. અને આ મેળાની અંદર આજે ભાતીગર મેળો છે, લૌકિક મેળો જેને કહેવાય છે, એમાં ભલે 18 વર્ણ જ્ઞાતિઓ આવશે, એમાં મુખ્ય આહિર સમાજ એમાં પહેલો આવે. અને આ દાદા મેકણના 9 અવતાર વિશે જે મેં વાત કરી, એમાં દાદા મેકણ આગમવાણી બોલ્યા છે કે 9 રમ્યા, 10મું રમશું, થાપશું સત્યની ચાલ, નિષ્કલંકી સાથે આવશું, મેકણ કહે કરશું કાળિંગાનો કાળ. 10મા અવતારની અંદર ભયંકર કલિકાળ આવશે. એવો કલિકાળ આવશે કે આજના નરનારીઓ ધર્મહીન બની જશે. એવો સમય આવશે. કોઈ મા બાપની સેવા પણ નહીં કરે, મંદિરો સૂના બની જશે. દાદા મેકણની આગમવાણી છે. ત્યારે દાદા મેકણ એમ કહે છે, કલંકી અવતાર જ્યારે થશે, ભગવાન વિષ્ણુ આવશે ધરતી માથે, ત્યારે આ ધ્રંગની સમાધિમાંથી હું આળસ મેળીને ઊભો થઈશ, ભગવાનનો ભાઈ બનીશ અને પાછો 5મા યુગનું અમે સ્થાપન કરશું, કલિયુગનો નાશ કરશું. એમાં દાદા મેકણ આગમવાણીમાં બોલ્યા છે બીજી કે 90 ગજ નેજા હોય છે, પુરુષા ગજ 50, 2 પાગડે છડશે એડા કીધો કાર, પુરુષા બખ્તર પહેરશે. માણસ બખ્તર પહેરે ને છરી ન લાગે, ગોલી ન લાગે. પુરુષા બખ્તર પહેરશે, 100 મણારો ભાર, 7 ગજ ખેડો પોયરો, 17 ગજ તરવાર, અવની ઉપર દલ ચાલશે. નારણ અવતાર, ભગવાન વિષ્ણુનો અવતાર થશે. ખુરીએ કારિંગાને ખૂંદશે, 66 કરોડો સહાર, જેમ કહ્યું એમ થાવશે. મેકણ કહે 10મે અવતાર,
મેકાજી મરણ મેળશે અકલ સમય અવતાર. હજી સમયને વાર છે, પણ દાદા મેકણ એમ કહે છે 10મા અવતારની અંદર કલંકી અવતારમાં પાછો હું ભગવાનનો ભાઈ બની અને હું આ ધરતી માથે પાછો અવતાર ધારણ કરીશ. જેમ 4 યુગ થયા તેમ 5મા યુગનું અમે સ્થાપન કરશું. હવે દાદા મેકણની આગમવાણી છે અને જગતને દાદા મેકણે જીનામ આપ્યો છે કે હે નર નારીઓ, તમારા શરીરમાં જીવ છે, ઓળખ માટે નામ છે, નામ તો ઈશ્વરનું છે, જીવ શક્તિનું છે, જીવ અને શિવ એક છે. હે નર નારીઓ, તમે જેને માનતા હો, તમે જેને માનો એ જીવથી નામ જપો, એ જ જીનામ છે. એટલે દાદો મેકણ એમ કહે છે કે જીનામે જોખો નથી એ, જીનામે જય જયકાર, જેની નર નારી જીવ છે નામ જપ્યા, મેકણ કહે લંગી થયા પાર. આ જીનામ જગતને દાદા મેકણે જીનામ આપ્યો. જેમ રામદેવ પીરે 12 બીજના ધણી કહેવાના અને પાઠનો મહિમા સમજાવ્યો, એવી રીતે દાદા મેકણે જગતને આપ્યો છે જીનામ કે હે નરનારીઓ, તમે જેને માનો એનો. કલિયુગમાં નામનો આધાર છે. જેના ઉપર તમારો દૃઢ વિશ્વાસ છે એને પકડી રાખો અને જીનામથી તરી જાશો. આ દાદા મેકણનો ટૂંકો પરિચય આપને સમક્ષ કર્યો. આજ ભાતીગર મેળો છે, એમાં અમારે અહીંના ટ્રસ્ટી મંડળ, અહીંના સેવાભાવી માણસો બધાએ ખડે પગે રાત દિવસ સેવા આપે છે. અને એમને દાદા મેકણ જેમણે જેમણે આ ધર્મના કાર્યની અંદર સહયોગ આપ્યો હોય અને આપતા હોય એને સદગુરુ મેકણ દાદા આશીર્વાદ આપે. તમામ ભાઈઓ બહેનોને પણ આશીર્વાદ આપે અને કચ્છનું નામ રોશન રહે. એવા જય જીનામ. 308મું વર્ષ છે જે મેળાને, કે વર્ષોથી આ પરંપરા હાલી આવી છે. દાદા કચ્છના કાવડિયા અને કચ્છના પ્રથમ કચ્છી કવિ કહીએ તો દાદા મેકણ દાદાના અહીં સમાધિ છે અને આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે ને લાખોની સંખ્યામાં આજુબાજુના લોકો અને બહારથી પણ ઘણા બધા લોકો અહીં પધારતા હોય છે. 1008 ગુરુ મહામંડલેશ્વર મૂળજી રાજા, ગુરુ કાંજી રાજા એમના અધ્યક્ષસ્થાનમાં જ્યારે આ મેળો યોજાય છે ત્યારે સરકારના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ અને તમામ રાજકીય આગેવાનો અને બધા જ સામાજિક આગેવાનો પણ અહીં આજે પધારી રહ્યા છે અને લોકોમાં એક વર્ષોથી યોજાતા લોકમેળાને જોઈને ખૂબ જ આનંદ અને ઉલ્લાસની લાગણી જોઈ રહ્યા છીએ. ચૂંટણી કે રાજકારણના અવિરત સમાચારો વચ્ચે અંજાર તાલુકાના ધમડકા ગામના એક ક્ષત્રિય પરિવારે સામાજિક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. પ્રવીણસિંહ જાડેજાએ પોતાના દીકરાના લગ્નને માત્ર કૌટુંબિક પ્રસંગ સુધી સીમિત રાખવાને બદલે તેને સમૂહ લગ્નમાં પરિવર્તિત કરવાનો પ્રેરણાદાયી નિર્ણય લીધો છે. વર્તમાન સમયમાં મોંઘવારી અને દેખાદેખીના કારણે મધ્યમ વર્ગના પરિવારો માટે લગ્નનો ખર્ચ એક મોટો આર્થિક બોજ બની જતો હોય છે, જેને ધ્યાનમાં રાખીને આ પરિવારે સમાજના અન્ય પરિવારોને પણ આ પ્રસંગમાં જોડાવા ખુલ્લું આમંત્રણ આપ્યું હતું. આ અનોખી પહેલને સમાજ તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને આગામી 20 ફેબ્રુઆરીના રોજ ધમડકા ગામે આયોજિત આ સમૂહ લગ્નમાં કુલ 65 નવયુગલો પ્રભુતામાં પગલાં પાડશે. આ ભવ્ય આયોજનમાં અંદાજે 10 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે, જેમાં દરેક નવયુગલને કરિયાવરમાં ગર્ભવખરીની ચીજવસ્તુઓ ઉપરાંત સોનાનો હાર, બુટ્ટી, વીંટી અને ચાંદીના સાંકડા, ગાય સહિતની કિંમતી ભેટ આપવામાં આવશે. રામદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દેખાદેખીમાં લોન લઈને ખર્ચાળ લગ્ન કરવા કરતાં સમૂહ લગ્ન દ્વારા સાદગીપૂર્ણ રીતે નવજીવનની શરૂઆત કરાવી એ જ શ્રેષ્ઠ કાર્ય છે. આ પ્રસંગે કચ્છ જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા સહિત સમસ્ત સમાજને આશીર્વાદ આપવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ પહેલ સમાજમાં સાદગી અને સહકારની નવી રાહ ચીંધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ધમડકા ખાતે આયોજિત સમૂહ લગ્નોત્સવની જાણકારી માટે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજની મીટિંગ યોજાઈ હતી, જેમાં 65 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે. આપણે ખબર છે કે 2019માં આપણા ધારાસભ્યશ્રી અને વિરેન્દ્રસિંહ જાડેજા એમના સમૂહ લગ્ન, એમના દીકરાના સમૂહ લગ્ન સાથે લગ્ન કરાવેલા અને ત્યારે અમે બંને ભાઈઓ સાથે મળીને ચર્ચા કરેલી કે ખૂબ સારું સમાજ માટે આયોજન છે અને આવા આયોજન ખરેખર સમાજ માટે થવા જોઈએ. એટલે આ બધી વિચારતા એક દિવસ અમે બંને ભાઈ બેઠા હતા, ઘરે મનોમંથન કરતા હતા કે ખરેખર આપણે સમાજને ઉપયોગ થવું હોય તો કેવી રીતે થઈએ. અત્યારે તમે જોઈ શકો છો કે આટલી બધી મોંઘવારી અને એમાં ગરીબ પરિવારોને જો લગ્ન કરવા હોય તો બહુ મોટા ખર્ચા, સોના ચાંદીના દાગીનાથી લઈ અને જે અત્યારે બધા ઇવેન્ટ્સમાં ખર્ચા થાય છે, લગ્નમાં વરઘોડો, દાંડિયા રાસ અને કેટરિંગના આવડા મોટા ખર્ચા થાય છે, જે જોઈ અને નાના પરિવારો આવા લગ્ન કરવા માટે
એમના માટે અસંભવ જેવું બની ગયું છે. એટલે આપણી પાસે ભગવાને કંઈક આપ્યું છે તો સમાજ સાથે રહી અને સમાજ પણ ભવ્ય લગ્નમાં જોડાય અને જે ખોટા ખર્ચા છે એ ખર્ચા ન થાય અને સમાજને રૂપિયામાં 90 પૈસા પરિવાર 90 પૈસા જેવા પરિવાર એવા છે કે જે ખરેખર લગ્ન કરવા માટે ખૂબ મહેનત કરવી પડે છે, ત્યારે એમના દીકરા કે દીકરીઓ પરણે છે. તો સમૂહ લગ્ન જેવું આયોજન થાય તો શરૂઆત આપણે કરીએ તો નાના માણસ જોડાય અને સમાજમાં દેખાદેખીમાં મોટા ખર્ચમાં આર્થિક ધનનું વેડફાટ ન થાય, એના માટે થઈને અમને આવો વિચાર આવ્યો અને અમે નક્કી કર્યું કે આપણે પણ અમારા મોભી પરિવારમાં મારો ભત્રીજો છે, એ ભાઈઓમાં બધાથી મોટો છે, તો એનું લગ્ન આ સમૂહ લગ્નમાં થાય અને આપણને જોઈ અને બીજા માણસો પણ આમાં પ્રેરાય અને ગરીબ માણસોને સંકોચ ન થાય કે આપણે આવા સમૂહ લગ્નમાં કેમ જોડાવું, એના માટે થઈને જ આ રીતે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. કચ્છ જિલ્લામાં ફરી એકવાર રક્તરંજિત અકસ્માતની ઘટના સામે આવી છે. અબડાસા તાલુકાના નલિયાથી ઉપડેલી એક ખાનગી લક્ઝરી બસને બાનાળા એરફોર્સ સ્ટેશન નજીક અકસ્માત નડ્યો છે. માર્ગ પર ઉભેલા એક બંધ ટ્રેલર સાથે બસ ધડાકાભેર અથડાતા ચીચિયારીઓ વ્યાપી ગઈ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે બસના ક્લીનર ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી વિગતો મુજબ નલિયાથી રવાના થયેલી ખાનગી બસ જ્યારે બાનાળા એરફોર્સ સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે માર્ગ પર ઉભેલા બંધ ટ્રેલર સાથે તે પાછળથી અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસના આગળના ભાગના ખુરચા ઉડી ગયા હતા. આ કમનસીબ ઘટનામાં અકરી મોટી ગામના અનિરુદ્ધસિંહ જાડેજાનું ગંભીર ઇજાઓ થવાને કારણે કરુણ મોત નીપજ્યું છે. અકસ્માતને પગલે સ્થાનિક લોકો અને તંત્ર દોડી આવ્યું હતું. બસના ક્લીનરને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભુજ તાલુકાના દ્રંગ લોડાઈ રોડ પર ગત રાત્રે 2 બાઇક સામસામે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં પિતા પુત્ર સહિત 3ના ઘટના સ્થળે મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. મહાશિવરાત્રી નિમિત્તે દ્રંગ ખાતે મેળો યોજવામાં આવ્યો હતો. અહીં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. મેળાની મોજ માણીને પરત ફરી રહેલા અને મેળા તરફ જઈ રહેલા 2 બાઇક ચાલકો વચ્ચે ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં ખેંગારપરના 23 વર્ષીય હરીશ કરસન કોહલી અને તેમના 2 વર્ષના માસૂમ બાળક ઈશ્વર હરેશ કોહલીનું ગંભીર ઇજાઓ થવાથી સ્થળ પર જ પ્રાણ પંખીરું ઉડી ગયું હતું. જ્યારે બીજી બાઇક પર સવાર નાળાપા વાડી વિસ્તારમાં રહેતા અને મૂળ પંચમહાલના 25 વર્ષીય ગોવિંદભાઈ કાળુભાઈ ડામોરનું પણ ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું. અકસ્માતમાં એક યુવાનને પણ ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો અને મેળામાં જઈ રહેલા અન્ય વાહન ચાલકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. પોલીસ કાફલો પણ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક હળવો કરાવ્યો હતો. મોડી રાત્રે 3 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા મૃતકોના સગા સંબંધીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. હોસ્પિટલ પરિસરમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા અને પરિવારોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. મુન્દ્રાના બારોઈ રોડ પર આવેલ રુદ્રાક્ષ જ્વેલર્સમાં ગ્રાહક બનીને આવેલા 4 શખ્સોએ પિસ્તોલ બતાવી દુકાનમાં લૂંટ ચલાવી હતી. દિનદહાડે બનેલી આ ઘટનામાં વેપારી પિતા પુત્ર હિંમત દાખવતા મધ્યપ્રદેશનો પંકજ શર્મા પકડાઈ ગયો હતો. તેની સામે 16 ગુના નોંધાયેલા છે. આ શખ્સના 10 દિવસના રિમાન્ડ મળતા તેની પૂછપરછના આધારે ભુજના હંગામી આવાસ જીઆઈડીસીમાં રહેતા મૂળ રાજસ્થાનના ધોલપુરના ગીતમસિંહ હીરાસિંહ ઠાકોરનું નામ ખુલ્યું હતું, જેને ઝડપી એક છકડો, 2 બાઇક અને એક્સેસ કબજે કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ગીતમ અગાઉ ધોલપુરની જેલમાં હતો ત્યારે તેની મિત્રતા પંકજ સાથે થઈ હતી અને જેલમાં છૂટ્યા બાદ સંબંધો બરકરાર હતા. ગીતમે પંકજને ફોન કરી લૂંટ માટે પ્લાનિંગ કર્યું હતું. પંકજ સાગીરતને લઈને આવ્યો અને મુન્દ્રાના બારોઈ રોડ પર 3 મહિના પહેલા રુદ્રાક્ષ જ્વેલર્સની રેકી કરવામાં આવી હતી. બનાવને અંજામ આપે તે પહેલા ગીતમના કહેવા અનુસાર માધાપરની સનરાઈઝ સોસાયટીમાંથી 2 બાઇકની ચોરી કરી હતી. 2 બાઇક પર 4 જણા મુન્દ્રા ગયા અને ગીતમ બોરારા પાટિયા પાસે છકડો લઈને ઉભો હતો. લૂંટ કરીને 4 જણા બોરારા પાટિયા આવશે અને અહીં છકડામાં બેસીને નીકળી જશે. જોકે પંકજ પકડાઈ ગયો હતો. આ ગીતમ ભુજમાં 20 વર્ષથી કેટરિંગનું કામ કરે છે. આ બનાવમાં અન્ય શખ્સો તરીકે સતીશ સિકલવાર, મોન્ટુ પટેલ, શિવો ઉર્ફે બચ્ચા સામેલ છે.